હેલો એવરીવન, હું ફરીથી આવી ગયો છું એક નાનકડો વિડીયો લઈને. હવે આ ટ્રેનિંગ વિડીયોની અંદર આપણે શીખીશું કે જેટલા પણ યુઝર્સ છે આ બિઝનેસ એપ્લિકેશન્સના, તો એને કઈ રીતે આપણે એક્સેસ અને પરમિશન્સ આપી શકીએ. તો એ આપણે એક સિસ્ટમ અને એના ફીચર્સનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે આપણે જોઈએ કે મલ્ટિપલ યુઝર હોય ત્યારે કયા યુઝરને કેટલી પરમિશન આપવી, તો એનું ડિસિઝન આપણે કઈ રીતે લઈ શકીએ એ આપણે આ સિસ્ટમમાં આજે જોઈશું. તો એ માટે આપણે જઈશું માસ્ટર મેન્યુની અંદર. માસ્ટર મેન્યુમાં તમે લાસ્ટ ઓપ્શન જોઈ શકો છો, જે છે મેનેજ યુઝર્સ. મેનેજ યુઝર્સમાં તમે એ જ નેમ્સ જોઈ શકો છો જે નેમ્સની અકાઉન્ટ ગ્રુપ એમ્પ્લોય હોય. એટલે કે જેટલા બી એમ્પ્લોઈઝ છે તો એને તમારે મલ્ટિપલ યુઝર્સને એક્સેસ આપવો હોય તો તે તમે અહીંયાથી મેનેજ કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3 એમ્પ્લોઈઝ છે કંપનીની અંદર. એક્ઝામ્પલ હાર્દિક, રાજ અને ડમી એક એમ્પ્લોય. તો હવે ડમી એમ્પ્લોયની અંદર હું અહીંયા એક એક્શન પર ક્લિક કરીશ. આ એક એક્શન છે જેમાં તમે ડિસિઝન લઈ શકો છો કે કયા મેનુનું એક્સેસ એમને આપવાનું છે. હવે આપણે ડમી એમ્પ્લોયની વાત કરીએ તો ડમી એમ્પ્લોયનો લોગિન યુઝરનેમ તમારે જે બનાવવું હોય એ તમે બનાવી શકો છો. હું અહીંયા ડમી બનાવીશ અને પાસવર્ડમાં 1 2 3 4 5 6. ઓકે, હવે આપણે આમાંથી સપોઝ એવી ડિઝાઇન કહે કે ભાઈ દરેક વસ્તુ એમને વ્યૂની જ પરમિશન આપવી છે, કોઈ પણ વસ્તુ એડિટ નથી આપવી, તો અહીંયાથી તમે વ્યૂનું સિલેક્ટ કરી શકો. એડ કરી શકે પણ એડિટ નહીં કરી શકે તો એડ પણ કરી શકો. ડિલીટ કરી શકે પણ એડિટ નહીં કરી શકે તો ડિલીટનો ઓપ્શન આપો. તો આ રીતે તમે મલ્ટિપલ ઓપ્શન્સ, મલ્ટિપલ સિલેક્શન પણ કરી શકો છો. હવે સપોઝ મારે સ્ટોકમાં એને એડિટનો પણ ઓપ્શન આપવો છે તો હું અહીંયા ક્લિક કરીશ તો સ્ટોકમાં એડિટનો પણ ઓપ્શન મળી ગયો એને. તો આ રીતે મલ્ટિપલ યુઝર્સને મલ્ટિપલ પરમિશન્સનું એક વન્ડરફુલ મેનેજમેન્ટ આ સોફ્ટવેરની અંદર તમને ઇનબિલ્ટ સેટઅપ કરી આપવામાં આવ્યું છે. તો આ રીતે તમે તમારા યુઝર્સની એક્સેસનો પણ મેનેજ ઇઝીલી કરી શકો છો. હવે જેવું હું સબમિટ કરીશ એટલે એમની જે પણ રાઇટ્સ છે એ એમને મળી ગયા. તો તમે અહીંયા જોઈ શકો છો લોગિન યુઝરનેમમાં મેં લખ્યું હતું ડમી. તો આ રીતે તમે મલ્ટિપલ યુઝર્સને કઈ રીતે મેનેજ કરો, તો એ મેનેજ કરવાનો એક વન્ડરફુલ ફીચર્સ આ સોફ્ટવેરની અંદર આપ્યો છે. આઈ હોપ તમને સમજમાં આવી ગયો હશે. મળીએ એક નવા વિડીયો સાથે, કંઈક નવું શીખવા માટે, કંઈક નવું જાણવા માટે. થેન્ક યુ વેરી મચ.